નમસ્કાર મિત્રો, હજુ પણ રાજ્યની અંદર ભલે અત્યારે તડકા અને વાદળોનો માહોલ હોય, પરંતુ આવનારી કલાકોની અંદર ગુજરાતના આજે પણ કેટલાક વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો જોવા મળશે વરસાદ. અત્યારે ગુજરાતના પશ્ચિમી અરબી સમુદ્રની અંદર એક અપર એર સાયક્લોનિક સ્ટ્રોંગ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરની અંદર અત્યારે મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે. આ લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપે મિત્રો આવનારી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે. આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં એટલે કે સાંજ દરમિયાન જોવા મળશે વરસાદ. આ સાથે જ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર, બીજી તરફ અત્યારે કઈ વરસાદી સિસ્ટમો સક્રિય છે અને હવે પછી આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર વધારે વરસાદની અસર રહેશે, આ તમામ જાણીશું. એ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે રાજ્યની અંદર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના લગભગ ઘણા ભાગોની અંદર વાદળો અને તડકાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં ભારે બફારાનું પ્રમાણ, પુષ્કળ પ્રમાણ જોવા મળ્યું છે. તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર કે જેની અંદર મધ્યપ્રદેશ ઉપર લાગુ લો પ્રેશરના વાદળો અત્યારે આપ અહીં જોઈ શકો છો કે નાગપુર લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આપી રહ્યા છે. મિત્રો અત્યારે જે વાતાવરણની અંદર 700 HPના લેવલ ઉપર જે પ્રમાણે અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડી સુધી એક બહોળું સર્ક્યુલેશન બન્યું છે, જેને લઈ ગુજરાત ઉપરથી એમનો સિયર ઝોન પસાર થતો જોવા મળી રહ્યો છે. અત્યારે જો કે સરફેસ લેવલની વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર, તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને રાજકોટ, જામનગર લાગુ મોરબીના અમુક વિસ્તારોના વાતાવરણની અંદર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે ને જેને લઈ આવનારા સાંજના સમયગાળા દરમિયાન મિત્રો ઉત્તરી ગુજરાત, કચ્છ સહિત સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર આજે પણ ગઈકાલની જેમ તીવ્ર ગાજવીજ સાથેનો જોવા મળશે વરસાદ. તો બીજી તરફ 850 HPના ઊંચાઈના પવનોની અંદર પણ ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. અત્યારે એ પણ સ્ટ્રોંગ સર્ક્યુલેશન ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે. આમ મિત્રો મિડ, હાઈ અને લો લેવલના વાદળોની અંદર અત્યારે ભારે સક્રિયતા જોવા મળશે આગામી કલાકોની અંદર, અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો જાણી લો કે આગામી કલાકોમાં હવે ક્યાં શરૂ થશે વરસાદ. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં સક્રિય લો પ્રેશરના વાદળો પશ્ચિમની દિશાથી આપ જોઈ શકો પૂર્વથી પશ્ચિમની દિશા તરફ ધકેલાતા જોવા મળી રહ્યા છે, અને જેને લઈ ગુજરાતના વાતાવરણની અંદર ખાસ કરીને અત્યારે મધ્ય પૂર્વ અને ઉત્તરીય લાગુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વાદળાઓ અત્યારે આવતા જોવા મળી રહ્યા છે. વાદળાઓ મધ્ય ભારત પરથી શિફ્ટ થતા આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર પણ આગામી કલાકોની અંદર જ મિત્રો જૂનાગઢથી લઈ રાજકોટ લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર અત્યારે હવે પછી વાદળા બંધાવાની શરૂઆત થઈ છે. તો બીજી તરફ ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ શરૂ થઈ શકે વરસાદ. તો મિત્રો હવે આપણે જાણીએ તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ. તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને પશ્ચિમી ગુજરાત લાગુના વિસ્તારોમાં જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, અને જેને લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર આગામી કલાકોમાં ગાજવીજ સાથેનો શરૂ થઈ શકે છે વરસાદ. તેમાં પણ આપ અહીં જોઈ શકો છો કે ગીર સોમનાથના દક્ષિણી જે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારો હોય, આ સાથે જેમ જેમ મિત્રો મોડી સાંજ આવતી જશે તેમ રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટના પણ અમુક વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ સાથેનો આજે જોવા મળી શકે છે આગામી કલાકોમાં વરસાદ, જેમાં અમુક વિસ્તારોમાં મિત્રો 3 થી 4 ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે. તો બીજી તરફ કચ્છની અંદર પણ પશ્ચિમી કચ્છ અને કાંઠાના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો જોવા મળી શકે છે વરસાદ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન. તો બીજી તરફ મિત્રો આપ અહીં એ પણ જોઈ શકો છો કે સરફેસ લેવલ પર શરૂ થયેલી રાત્રિ દરમિયાનની અસ્થિરતાને લઈ ઉત્તરીય ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો, જેમાં પણ ખાસ કરીને મોડી સાંજ દરમિયાન
મોરબી લાગુના વિસ્તારો હોય, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, આ સાથે જ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો શરૂ થઈ શકે છે થંડરસ્ટોર્મ રૂપીનો વરસાદ. તો મિત્રો આ રીતે ખાસ કરીને આજે પશ્ચિમી સૌરાષ્ટ્ર લાગુના, દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના, ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર આજે પણ હજુ ભલે મિત્રો અત્યારે તડકાનો માહોલ હોય પરંતુ વરસાદ શરૂ થઈ શકે છે. જો કે મિત્રો ગઈકાલ કરતાં વરસાદનું જોર ઘટશે તેમ છતાં પણ આજે પણ અમુક વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ સાથેના હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની રહેશે આગાહી. હવામાન વિભાગ તરફથી પણ આજે મિત્રો જાણી લો કે ગુજરાતના કયા વિસ્તારોને આજે ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે. તો જેમાં સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, આ સાથે જ રાજકોટ અને જૂનાગઢ જિલ્લો, આ 4 જિલ્લા મિત્રો આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું, એટલે કે જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડ અને પંચમહાલ જિલ્લાને ઓરેન્જ એલર્ટની અંદર આજે મૂક્યા છે, એટલે કે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે. તો બીજી તરફ મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારો સહિત ભાવનગરના પણ અમરેલી લાગુના પાલીતાણા, શેત્રુંજય પંથકોથી લઈ બોટાદના પણ અમુક વિસ્તારો હોય. તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર પણ ખાસ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવા મધ્યમના વરસાદની રહેશે આગાહી. ઉત્તરી ગુજરાતની અંદર ખાસ ભારે અસ્થિરતા જોવા મળશે અને જેને લઈ રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો ખાબકી શકે છે વરસાદ. મિત્રો જો કે આ વરસાદ છૂટો છવાયો જોવા મળી શકે, અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ ખાબકે તેવી આગાહી જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો આવનારી કલાકોને લઈ સૌરાષ્ટ્રના 4 જિલ્લા અને દક્ષિણી ગુજરાતના 3 જિલ્લા એમ 7 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું, એટલે કે વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેની અંદર મિત્રો નડિયાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુરના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે. ખાસ ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, પાલનપુરના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ શરૂ થઈ શકે છે. તો આ રીતે મિત્રો આજે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની અસર પશ્ચિમી સૌરાષ્ટ્રના, જેમાં પણ જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગરના અમુક વિસ્તારો અને કચ્છના પણ અમુક ભાગો જે કાંઠાના હોય કે જ્યાં ભારે વરસાદ ખાબકી શકે. તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર રાત્રિ સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. બાકી ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા અને ખાસ બોટાદ લાગુના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી. અમરેલીના પણ રાજકોટ, બોટાદના અમુક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી. જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ લાગુના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં મિત્રો 4 થી 5 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે. મિત્રો ખાસ આપને જણાવવાનું કે વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે. 19મી જુલાઈના દિવસે બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. મધ્યપ્રદેશ ઉપર પણ અત્યારે એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય છે. ચોમાસાની ધરીની વાત કરવામાં આવે તો મિત્રો પોતાની નોર્મલ સ્થિતિથી ચોમાસાની ધરી ઘણી દક્ષિણી દિશા તરફ ધકેલાયેલી જોવા અત્યારે મળી રહી છે. બાકી દક્ષિણી ગુજરાતથી લઈ કેરળ સુધી ઓફશોર ટ્રફ તો યથાવત જ જોવા મળી રહ્યો છે. આમ મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર હાઈ, મિડ અને અપર લેવલે ઘણા વરસાદી સિસ્ટમોના પરિબળો યોગ્ય જોવા મળી રહ્યા છે અને જેને લઈ હજુ આગામી દિવસોની અંદર પણ વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે. સિસ્ટમોને હવે પછીની બંગાળની ખાડીમાં બનનારી વરસાદી સિસ્ટમ અને જેને લઈ ગુજરાતની અંદર વરસાદનો આ રાઉન્ડ મોટો ચાલશે. 18 જુલાઈની પણ અપડેટમાં આપને જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે 18 તારીખના દિવસે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો સારાથી હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી. તો આપ અહીં જોઈ શકો છો કે ઉત્તરી સૌરાષ્ટ્રથી કચ્છના ભાગોની અંદર પણ સાંજ દરમિયાન વરસાદનું જોર વધે અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ સાંજ દરમિયાન ઘણા ભાગોમાં સારો વરસાદ. આ સાથે જ 19 જુલાઈની પણ અપડેટમાં આપને જણાવીએ તો આપ અહીં જોઈ શકો 19 તારીખે બપોરથી શરૂ થનારી વરસાદની ગતિવિધિ ધીમે ધીમે ગુજરાતના લગભગ ઘણા ભાગોની અંદર
સારો વરસાદ આપશે। આ રીતે મિત્રો 20 તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। 19 તારીખે બંગાળની ખાડીમાં બનનારું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશર સુધી મજબૂત બનશે ને એ સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી આવે તેવી પૂરી સંભાવના છે, પરંતુ એ વરસાદી સિસ્ટમ પણ ગુજરાત સુધી એમના વાદળો લંબાવશે અને જેની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે ને જેને લઈ 21 તારીખે પણ વરસાદનું રહેશે જોર। 22 તારીખે પણ અમુક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે અને 23 તારીખે તો ઉત્તરી ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના ઘણા ભાગોની અંદર ફરી ભારે અતિ ભારે વરસાદ પણ જોવા મળે। આ સાથે જ આપ જોઈ શકો છો 24 તારીખે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની સારી ગતિવિધિ જોવા મળી રહી છે। આમ મિત્રો આવનારા દિવસોની અંદર જુલાઈ મહિનામાં આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે ને જેમાં પણ 22 તારીખ સુધી ઘણા વિસ્તારો સૌરાષ્ટ્ર સહિતના ભાગો છે કે જેમાં સારો વરસાદ ખાબકશે। ત્યારબાદ પછી 23 તારીખ 24 તારીખ 25 તારીખના દિવસોમાં મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ વરસાદની ગતિવિધિ વધારે રહે તેવું જોવા મળી રહ્યું છે। મિત્રો આ રીતે વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે। હજુ મિત્રો ઘણા દિવસો બાકી છે કે જેમાં ગુજરાતના બાકી રહેલા વિસ્તારોની અંદર પણ સારો વરસાદ થઈ જશે। અને મિત્રો ખાસ કરીને આપને જણાવી દઈએ તો મધ્યપ્રદેશ ઉપર લાગુ આજે જે લો પ્રેશર જોવા મળી રહ્યું છે આ પ્રેશર હજુ પણ આગામી કલાકોમાં આગળ વધશે અને 18 તારીખે જે સિસ્ટમનું સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર આવતીકાલે પણ સારો વરસાદ લાવશે। મિત્રો જેની અપડેટ આપણે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા